ન્યૂઝમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ગેડિયા ગામે રેતી ખનન સામે જનતા રેડ પાડવામાં આવી છે। ઓરસંગ નદીમાં ચાલી રહેલા રેતી ખનન સામે ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેના પગલે ગામલોકોએ રેતીની લીઝ પર અચાનક જનતા રેડ કરી અને ખનન કામગીરીનો વિરોધ નોંધાવ્યો। લીઝની નક્કી કરેલી હદ બહાર પણ બેફામ રીતે રેતી ખનન થતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। जनता रेड थता रेतीना खाड़ामां काम करता हिताची मशीन तात्कालिक हटावी लेवामां આવ્યું હોવાનું પણ લોકોએ આક્ષેપ કર્યો છે। જે લીગલ છે તો લીગલ માં મશીન રાખે અને અનલીગલ માં ભરે છે। પછી જ્યારે તો એવું લાગે કે કોઈ ખનિજ ખાન કે ગમે તે આવે તો મશીન હટાવી લે અને પછી જે ગયા પછી બીજા પાછા એમાં ભરવા બાજુ બહાર। અને બીજું અનલીગલ જે ગામ લોકો દ્વારા બી ભરાવામાં આવે છે, જે અનલીગલ ભરપૂર પ્રમાણમાં અનલીગલ રેતી ભરવામાં આવે છે। તો એ કઈ રીતના ભરવામાં આવે, અમારે અધિકારીઓને મારે જાણવું છે કે અધિકારીને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારી કલેક્ટરશ્રીને ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં। જે મારી પાસે રેકોર્ડ છે